મારું એકચ્યુઅલમાં મને ઇન્ટરેસ્ટ બહુ હતો આમાં અને મારા સનનું 12th પતી ગયું પછી હું ફ્રી પડી હતી તો મારો જે ઇન્ટરેસ્ટ હતો તે મેં આગળ વધારવા માટે નક્કી કર્યું કે ચોકલેટનું મને ચોકલેટ અને બેકિંગમાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો. આમાં તમને સાથ કોણ આપે? જાતે જ કરો છો કે તમારા? ના, મારા ફેમિલી મેમ્બર, મારા હસબન્ડ છે, મારા ભાણિયાઓ છે, બધા મને સાથ આપે છે. આ જે બિઝનેસ છે એટલે ગુજરાતના કોઈ પણ ખૂણે મોકલી શકો છો આને? હા, હું અત્યારે બેંગ્લોર કંપનીમાં મોકલું છું ચોકલેટ. નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવે છે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં, જ્યાં એક એવા ઉદ્યમ સાહસીને મળવાના છીએ અને એમના બિઝનેસ વિશે જાણવાના છીએ. એમનો બિઝનેસ ચોકલેટનો બિઝનેસ છે. એ ચોકલેટ જાતે જ બનાવે છે, એટલે કે હોમમેડ છે અને એમાં પોતે જ સંપૂર્ણ મહેનત કરે છે. ચોકલેટ કેવી રીતે બનાવે છે, કઈ કઈ ચોકલેટ બને છે અને એ જે મેકિંગ છે એ પણ તમને બતાવીશું. પરંતુ પહેલાં એમનો નાનકડો પરિચય આપી દઉં. આ છે ઉર્વીબેન મોદી. તો ઉર્વીબેન, સ્વાગત છે આપનું અમારી ચેનલમાં. ઉર્વીબેન, આ તમને વિચાર કેમ આવ્યો કે આવી ચોકલેટ હું બનાવું? એટલે મારું એકચ્યુઅલમાં મને ઇન્ટરેસ્ટ બહુ હતો આમાં અને મારા સનનું 12th પતી ગયું પછી હું ફ્રી પડી હતી તો મારો જે ઇન્ટરેસ્ટ હતો તે મેં આગળ વધારવા માટે નક્કી કર્યું કે ચોકલેટનું મને ચોકલેટ અને બેકિંગમાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો. અત્યારે હું કોર્પોરેટ કંપનીમાં પણ મોકલું છું ચોકલેટ અને બિઝનેસ બહારના લઉં છું અને આ રક્ષાબંધન દિવાળીના પણ લઉં છું. અચ્છા, તો આમાં તમને સાથ કોણ આપે? જાતે જ કરો છો કે તમારા? ના, મારા ફેમિલી મેમ્બર, મારા હસબન્ડ છે, મારા ભાણિયાઓ છે, બધા મને સાથ આપે છે. બધાને ઘણાને સવાલ એવો બહુ હોય કે ભાઈ એવું તો તમારી ચોકલેટમાં શું હોય કે માર્કેટ કરતા અલગ પડે છે? એવું શું તમે ખાસ યુએસપી શું રાખો છો એમાં? યુએસપી તો કે એક તો હાઇજીન છે, ઘરમાં બનાવેલું છે. તો તમારી જે ચોકલેટ હોય છે એના જે ઓર્ડર લેવાના આવે ખાસ, તો કેટલા આમ એની ક્વોન્ટિટી કેટલી હોય? ધારો કે તમે 1000 લો, 500 લો, 2000 લો, 100 લો, કેવી રીતે લો છો આમ ઓર્ડર લેવા? ધારો કે મારે આપવા છે ઓર્ડર, તો હું કેટલા તમને આપું તો તમે એની ચોકલેટ બનાવો? 100 આપું તોય બનાવો, 50 આપું તો બનાવો? પર કેજી પણ મારો ભાવ હોય છે. પછી હું ડિફરન્ટ આપણે બોક્સિસમાં પણ પેક કરીને રક્ષાબંધન, દિવાળી એ ટાઈમે બોક્સિસમાં પણ પેક, બર્થડે હોય તમારી તો એ રીતે તમે મને કસ્ટમાઇઝ ચોકલેટ કરવાનું કહો તો હું એ પણ કરી આપું છું. અને અલગ અલગ ફ્લેવરમાં બાર્સ હોય, ચોકલેટ હોય, ટ્રફલ્સ હોય, એ બધું બનાવું છું. અને ખાસ કઈ ફ્લેવરની વધારે તમારી ડિમાન્ડ કઈ હોય છે કસ્ટમરની? કસ્ટમરમાં ડાર્ક ચોકલેટની તો વધારે ડિમાન્ડ હોય છે અને એમાં પણ ડ્રાય ફ્રૂટ, રોસ્ટેડ આલમંડ, ટૂટી ફ્રૂટી, એ બધી ચોકલેટ્સની વધારે ડિમાન્ડ હોય છે એમાં. એટલે માનો કે 1000 ચોકલેટ હોય, ધારો કે મેં ઓર્ડર આપ્યો છે 1000 ચોકલેટનો, તો મારે કેટલા રૂપિયા મિનિમમ ચૂકવવાના ડાર્ક ચોકલેટના? કેટલો હોય તમારો પ્રાઇસ? માર્કેટ કરતા વધારે હોય કે ઓછો હોય? ના, એમ લેવલમાં એ રીતે જ પ્રાઇસ, કારણ કે જે મને ફાવે છે, કારણ કે મારે બીજું કોઈ હેલ્પ નથી, હું જાતે જ કરું છું અને મારો પ્રાઇસ જનરલી એમ ઓછો જ છે. એમ તો ડાર્ક ચોકલેટનો પર કેજી પ્લેન હોય ચોકલેટ તો મારો 700 રૂપીસ પ્રાઇસ છે અને ઉપર અંદર ફ્લેવર એડ કરીએ તેમ અલગ અલગ પ્રાઇસ પછી હોય છે એની ફ્લેવર જે રીતે એડ કરી હોય એ રીતે. બરાબર. ઘણા કસ્ટમરને એવું હોય કે ભાઈ મારે 1000 નથી જોઈતી, મને તો મારા જે પાર્ટી છે પણ તમે મને 200 ચોકલેટ બની આપો? હા, હું બનાવી આપું. 100 ચોકલેટ, 200 ચોકલેટ એ રીતે પણ બનાવી આપું. તમે પર કેજી નો ઓર્ડર કહો તો એ રીતે પણ બનાવી આપું છું. એમાં એટલે ધારો કે 50 કોઈ હોય ચોકલેટ, તો એક ચોકલેટનો મિનિમમ આપણે શું પ્રાઇસ ગણવાનો? આપણે ચોકલેટના વેઇટ ઉપર જાય છે. વેઇટ ઉપર જાય. હા, એટલે જનરલી ચોકલેટ આપણે 9 થી 10 ગ્રામની એક હોય, તમે કહો કે મારે બહુ જ નાની જોઈએ, મારે એકદમ નાની અને વધારે એમાં જોઈએ, તો 5-6 ગ્રામની પણ જનરલી 9-10 ગ્રામની એક ચોકલેટ હોય, 14-15 ગ્રામની પણ ચોકલેટ બને, એટલે વેઇટ પર ડિપેન્ડ કરે છે. અચ્છા, એટલે પછી ઘણાને એવું પણ હોય કે ભાઈ આ પેકેજિંગ થી લઈને બધું એ બધો ખર્ચ તમારો જ આવી જાય? હા, બધું મારું. ટોટલી બધું પેકેજ કરીને એમના ઘરે મોકલ, એટલે મીન્સ જે રીતે કુરિયર થતું હોય તો કુરિયરનો ચાર્જીસ અલગ લાગે જો દૂર હોય તો, બાકી કોઈ પણ રીતે સેટ કરીને મોકલી દઈએ છીએ. એટલે તમે આ જે બિઝનેસ છે એટલે ગુજરાતના કોઈ પણ ખૂણે મોકલી શકો છો આને? હા, હું અત્યારે બેંગ્લોર કંપનીમાં મોકલું છું ચોકલેટ. મિત્રો બેંગ્લોર કંપનીમાં જાય છે, ત્યાં પણ એમની ચોકલેટની ડિમાન્ડ છે.
તો આ જે બેંગ્લોર પહોંચી ગઈ તમારી ચોકલેટ, એ સ્પાર્ક ક્યારે થયો હતો? કે કોઈ એવું ઘટના ઘટી હતી કે આ પછી તમને વિચાર આવ્યો કે ભાઈ આ બનાવીએ, અથવા કોઈને ગમ્યું હતું? શું કોઈ રસપ્રદ કહાની છે એની પાછળ? એટલી તો નહીં, પણ એમ કે મારા જ ફેમિલીમાં મેરેજ હતા અને ત્યાં હેમ્પરમાં એ લોકોએ હેમ્પર કર્યા હતા અને એમાં મેં ચોકલેટ્સ મૂકી હતી. તેમાં એ લોકોના એક ફ્રેન્ડ્સ આવ્યા હતા અને એમને ચોકલેટ ટેસ્ટ કરી હતી. તો પછી પૂછ્યું એટલે કે મેં બનાવી છે, ખબર પડી એટલે એમને મારો કોન્ટેક્ટ કર્યો અને ત્યાર પછી એમને તે બેંગ્લોર કંપનીમાં હતા, તો એમણે પછી મને ત્યાંથી કોટેશન મંગાવ્યું, ટેસ્ટિંગ માટે ચોકલેટ્સ મંગાવી બધી ઘણી બધી ફ્લેવરની, ને એમાંથી પછી એમને મને ઓર્ડર આપ્યો હતો. અચ્છા, એટલે મિત્રો આવું પણ થાય. તમને પણ ખ્યાલ ના હોય કે તમારી નાનકડી બ્રાન્ડ અથવા તમે બનાવેલી હોમમેડ વસ્તુ બે રાજ્યો બહાર પહોંચી જશે. બેંગ્લોર એટલે કર્ણાટક, મહારાષ્ટ્ર પછી ત્યારબાદ કર્ણાટક આવે, એટલે ગુજરાતની બોર્ડર પાર કરીને મહારાષ્ટ્ર ત્યારબાદ કર્ણાટક, એટલે 2 રાજ્ય પાર તો પહોંચી જ ગઈ છે. હજુ પણ એમની બ્રાન્ડ છે એ વૈશ્વિક લેવલે પહોંચવાની છે અને એમની પણ આશા છે કે પહોંચશે. મિત્રો, ઉર્વીબેન મોદી સાથે આપણો સંવાદ ચાલુ જ છે. હવે કોઈ દર્શક છે અથવા કોઈ કસ્ટમર છે, એને ચોકલેટનો ઓર્ડર આપવો છે અથવા એને જે ગમતી ફ્લેવરના ચોકલેટનો ઓર્ડર આપવો છે, તો ઉર્વીબેન તમારો સંપર્ક નંબર બોલી જાઓ. મારું નામ ઉર્વીબેન મોદી છે અને તમારી મનગમતી ચોકલેટનો ઓર્ડર આપવા માટે કે પછી બર્થડેમાં તમારે ગિફ્ટ કોઈને આપવી હોય, રિટર્ન ગિફ્ટ આપવી હોય, તેના માટે ઓર્ડર આપવો હોય કે તમારે રક્ષાબંધન કે દિવાળીમાં માટે ઓર્ડર આપવો હોય, તો તમે મારો કોન્ટેક્ટ નંબર છે 9427960508, એ જ મારો વોટ્સએપ નંબર છે, તેના પર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. અને હું નારણપુરા AEC 4 રસ્તા અર્જુન એલિગન્સમાં રહું છું, તો તમે મને કોન્ટેક્ટ કરશો, તમને ત્યાં ચોકલેટ મળી જશે અને કુરિયર ચાર્જીસ અલગ લાગે છે. બાકી પેકિંગ અને બધું તમને જે રીતે તમને કસ્ટમાઇઝ કરવાનું કહેશો એ રીતે મળી જશે ચોકલેટ્સ. મિત્રો, ઉર્વીબેન મોદી જોડે આપણે હવે ચોકલેટ જે મેકિંગ છે એ જ કરી રહ્યા છે. કારણ કે ચોકલેટ ફ્રીઝ થાય પછી એને રેપિંગ કરવાનું, એને જે બોક્સમાં કરવાની હોય એમાં પ્રોપર પાછું એ કરવાની. તો મિત્રો, 10 મિનિટના વિરામ બાદ ઉર્વીબેન આપણી ચોકલેટ રેડી થઈ ગઈ ને? હવે હા, થઈ ગઈ. તો હવે જોઈ લઈએ કેવી બની છે. હવે ઉર્વીબેન ફ્રીજમાંથી કાઢી રહી છે, 10 મિનિટ થઈ ગઈ છે. તો મિત્રો, આપણી 10 મિનિટ થઈ ગઈ એટલા ચોકલેટ રેડી થઈ ગઈ. આ બદામ વાળી પહેલી તમે બનાવી દઈએ ને? બદામ વાળી. આ વેનીલા, આ વ્હાઈટ ચોકલેટ છે. આ રીએ મિલ્ક ચોકલેટ છે. છે ને આ ડાર્ક ચોકલેટ છે. આ 4 અલગ અલગ મિત્રો ચોકલેટ છે. તો મિત્રો, ઉર્વીબેન મોદી આપણા માટે અલગ અલગ ફ્લેવરની ચોકલેટ રેડી કરી દીધી છે. ખાસી મહેનત આમાં લાગતી હોય છે. તો ઉર્વીબેન, કઈ ચોકલેટ છે પહેલા સાહેબ સમજાવો. આ ડ્રાયફ્રૂટ ચોકલેટ છે. ઓકે. આ પ્લેન વ્હાઈટ છે. આ પ્લેન મિલ્ક ચોકલેટ છે. પ્લેન ડાર્ક ચોકલેટ છે. આ કાજુ કતલી જે અત્યારે ફેસ્ટિવલના હિસાબે હોય છે. આ રસમલાઈ ફ્લેવરની ચોકલેટ છે.
તે તમે ટેસ્ટ કરી જુઓ. તો હું પહેલા મિત્રો આ કાજુ કતરી વાળી જે છે એ ટેસ્ટ કરું છું લાઈટ. એને તમને કહું છું, એકદમ યુનિક ટેસ્ટ છે. હોમમેડ જે તમે બહાર કંપનીની બ્રાન્ડની ખાતા હો એમાં અલગ અલગ કલર એસન્સ સાથે બધા ફ્લેવર તમને આવતા છે, આમાં એવું બિલકુલ નહીં લાગે. બીજી ખાસ એમણે એક બનાવી હતી આ લગભગ પેલી બદામવાળી, અને આપણે આખી જ ખાઈ નાખીએ, અડધી ખાવા એવી જ નથી, આખી જ ખાવાની મજા આવે. બેસ્ટ છે, એકદમ યુનિક ટેસ્ટ. કાજુ બદામ આ ત્રણેયનો ટેસ્ટ ખૂબ જ સુંદર આવે છે. અને ડાર્ક ચોકલેટ છે ને, એકદમ અદ્ભુત લાગે છે મિત્રો. મેં તો ટેસ્ટ કરી છે, હવે તમારે ટેસ્ટ કરવી હોય તો ઉર્વીબેનનો સંપર્ક કરજો અને એમનો ઓર્ડર આપશો તો તમને બેસ્ટ ક્વોલિટીની ચોકલેટ બનાવીને આપશે. મિત્રો, ઉર્વીબેન જે ચોકલેટ બનાવે છે એ તમામ ફ્લેવર અલગ અલગ અદ્ભુત છે. મેં ટેસ્ટ કર્યા છે. તમારે પણ આના ઓર્ડર આપવા હોય અને તમારે ઉર્વીબેન જોડે આ ચોકલેટ મંગાવ્યો તેમનો સંપર્ક નંબર મેં આપ્યો છે. આ વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં ઉર્વીબેન વિશે, એમની ચોકલેટ વિશે જાણવું હોય તો લખજો, તો અમે એના જવાબ આપવાના પ્રયાસ કરીશું. ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.